વેલકમ બેક. રશિયા યુક્રેન વચ્ચે આજે યુદ્ધનો 7મો દિવસ છે અને યુદ્ધના 7મા દિવસે સુમીમાં શક્તિશાળી વિસ્ફોટ કરવામાં આવ્યો. કીવ, સુમી, ચેર્નિહિવમાં હવાઈ હુમલાનું એલર્ટ આપવામાં આવ્યું. ઝાયતોમીરમાં 2 લોકોના મોતની ઘટના સામે આવી. 16 લોકો ઘાયલ થયા. રશિયન સૈનિકો ખેરસોન શહેરમાં ઘૂસી ગયા હોવાની જાણકારી મળી. ખેરસનમાં રિવર પોર્ટ હોય કે રેલવે સ્ટેશન હોય, તમામને રશિયાએ કબજામાં લઈ લીધું છે. કીવ અને ખાર્કિવમાં રશિયાના હુમલાઓ તેજ થઈ ચૂક્યા છે. પેરાટ્રુપર્સે ખાર્કિવમાં હોસ્પિટલને પણ નિશાન બનાવી છે અને યુક્રેન અને રશિયા વચ્ચે આજે વાતચીત સંભવ છે. તો હાલ યુક્રેનની ધરતી ઉપર માત્ર ને માત્ર ખૌફ જોવા મળી રહ્યો છે અને ખૌફ આ દ્રશ્યો અને સાયરનના અવાજોમાં જોવા મળી રહ્યો છે કે જે કદાચ યુક્રેનમાં દર કલાકે અથવા તો દર એક ક્ષણે થતા હોય છે કે જ્યારે કોઈ હુમલાનું એલર્ટ હોય. કીવ અને ખાર્કિવ જે યુક્રેનના સૌથી 2 મોટા શહેરો છે કે જ્યાં કબજો કરવા માટે રશિયા મરણિયા પ્રયાસો કરી રહ્યું છે. કીવની આજુબાજુમાં 44 કિલોમીટર લાંબો સૈન્ય કાફલો રશિયા દ્વારા મોકલવામાં આવ્યાના કાલે દ્રશ્યો પણ દેખાયા અને ત્યારબાદ સતત હુમલાઓ તેજ થઈ રહ્યા છે રશિયા દ્વારા. અને જે રીતે ગઈકાલે એવી પણ જાણકારી સામે આવી હતી કે કીવ અને ખાર્કિવમાં જે ન્યૂઝ ચેનલો હોય તેના ટાવરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું અને જે રીતે અત્યારે તમામ વિસ્તારોમાં એ તબાહીનો મંજર જોવા મળી રહ્યો છે. તબાહી બાદના દ્રશ્યો ખૂબ જ દુઃખદ. અનેક વિસ્તારો એવા પણ છે કે જ્યાં રસ્તા વચ્ચે લાશો પડી રહી હોય, લોહીની નદીઓ વહી રહી હોય, એવા પ્રકારના દ્રશ્યો અત્યારે યુક્રેનની ધરતી ઉપરથી સામે આવી રહ્યા છે. આજે 7મો દિવસ છે અને 7મા દિવસે પણ યુક્રેન એટલી જ જવાબદારી અને જડબાતોડ જવાબ રશિયાને આપી રહ્યો છે. રશિયાને કદાચ એવું લાગ્યું હશે કે 1 કે 2 દિવસમાં યુક્રેન તેના ઘૂંટણીએ પડી જશે, પરંતુ આ યુક્રેન દ્વારા પહેલા પણ કહેવામાં આવ્યું હતું કે આ 2014નું યુક્રેન નથી, આ 2022નું યુક્રેન છે. અમે અમારા દેશ માટે લડીશું. અને ઝેલેન્સ્કી જ્યારે ગઈકાલે યુએનમાં પણ આવ્યા હતા, યુનિયન સંસદમાં તેમણે ભાષણ આપ્યું હતું અને તેઓ ભાવુક પણ થયા હતા. જો કે તેમણે એવું પણ કહ્યું હતું કે અહીંયા આવવા માટે, યુએનમાં આવવા માટે મારે આટલી મોટી કિંમત ચૂકવવી પડશે એ મેં વિચાર્યું નહોતું, કારણ કે રશિયા દ્વારા જે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે તેમાં 16 નાના બાળકોના જીવ ગયા હોવાની વાત કરી હતી. આ સાથે તેઓ ભાવુક પણ થયા હતા. જોકે આજે તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે EU જો અમારી સાથે છે તો તે કોઈ પગલાં લે. અને આ દ્રશ્યો જે કેટલી ભયાનકતા સાથે આ યુદ્ધ આગળ વધી રહ્યું છે તેનું ઉદાહરણ પૂરું પાડે છે. આ તમામ બિલ્ડિંગો જેના ઉપર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે એ બિલ્ડિંગ જાણે પત્તાની જેમ પડી રહી હોય એ પ્રકારના દ્રશ્યો ને ઠેર ઠેર માત્ર ને માત્ર આગના દ્રશ્યો, હુમલાઓ તેજ થઈ રહ્યા છે. ક્યાંક બોમ્બ ફૂટવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેના કારણે બંને શહેરની સાથે સાથે યુક્રેન ભરમાં અત્યારે ખોફનો માહોલ છે. अरे हमारी साथी रक्षा विशेषज्ञ जोड़ाए गया है पीके साइकिल। અને सर आपનું સ્વાગત છે सर, आपका स्वागत है संदेश न्यूज़ में। और आपसे ये जानना चाहेंगे कि जिस तरीके से 7वां दिन है आज युद्ध का और 7वें दिन भी यूक्रेन उसी तरीके से उनको जवाब दे रहे हैं, रशिया को जवाब दे रहा है जिस दिन वो पहले दिन से दे रहा था। मतलब आप हम ये समझे कि रशिया की सेना और यूक्रेन की सेना में बहुत बड़ा अंतर है, लेकिन फिर भी यूक्रेन में आज भी वही जज्बा दिख रहा है, आज भी वो उसी तरीके से जवाब दे रहा है। देखो, साफ तौर पे नज़र आ रहा है कि जो पुतिन ने बड़ा ज़बरदस्त मिसकैलकुलेट किया, उन्होंने सब कुछ झोंक दिया है, पूरी मिलिट्री ताकत लगा दी है, साइकोलॉजिकल वॉरफेयर इस्तेमाल कर रहा है, इंफॉर्मेशन वॉरफेयर इस्तेमाल कर रहा है, ये साइबर वॉरफेयर इस्तेमाल किया है। इसके अलावा वो ऐसे वेपन्स इस्तेमाल कर रहा है जो बैंड है, अभी वैक्यूम बॉम्ब इस्तेमाल कर रहा है, क्लस्टर बॉम्ब कर रहा है। उसके बावजूद भी किसी हालत में उनके मनोबल को नहीं तोड़ सका। उसकी बड़ी कोशिश थी कि 48 घंटे के अंदर या 72 घंटे के अंदर उनकी सेना जो घुटने टेक दे।
प्रेसिडेंट को बदली कर दिया जाए और एक पपेट को लगा दिया जाए, कुछ नहीं हुआ। बहुत बड़े पैमाने पर जो है वहाँ के लोग जो एकजुट होकर प्रेसिडेंट के पीछे खड़े हो गए, वो अपनी जान की परवाह नहीं कर रहे, बोलते देश की एकता, देश की अखंडता और देश की आबरू के लिए मर मिटने के लिए तैयार हैं। मार्शल लॉ लगा दिया है और कंस्क्रिप्शन ऑर्डर हो गई है। 18 साल से 40 साल तक जितने भी एबल बॉडीड पर्सन है, चाहे वो औरत है चाहे मैंने, ऑल देयर वॉलंटरली कमिंग फॉरवर्ड, मोलोटो कॉकटेल बना रहे हैं, पेट्रोल बम बना रहे हैं और रशिया का मुकाबला न्यत्थे भी कर रहे हैं। रशिया ने तकरीबन 9 सिटीज़ के ऊपर हमला किया, आज 7वां दिन हो गया, एक भी सिटी को पूरी तरह से काबू नहीं कर सका, और कैप्चर भी कर लेता तो लड़ाई खत्म नहीं होगी। उसको अब उसने बड़े पैमाने पर भी हॉस्पिटल को अटैक करना शुरू कर दिया है, स्कूलों को अटैक करना शुरू कर दिया है, एम्बुलेंसेस को अटैक करना शुरू कर दिया है। ये तो सारी की सीधे इनह्यूमन है, लैक ऑफ कंपैशन, लैक ऑफ सेंसिटिव। लेकिन साफ तौर पे पुतिन को लगता है कि किसी भी हालत में इस देश के लोगों का मनोबल नहीं तोड़ पाया और नहीं तोड़ पाएगा। अगर आज सेकंड राउंड ऑफ बातचीत है, बातचीत से पहले ही यूक्रेन के प्रेसिडेंट ने कह दिया है हम बातचीत में तभी शामिल होंगे, उससे पहले रशिया को बमबारी रोकनी पड़ेगी। यानी दूसरे लफ्ज़ों में जिसको रशिया दबाना चाहता था, अभी वो रशिया के लिए कंडीशन लगा रहा है कि भैया हम बातचीत में शामिल होंगे अगर आप बमबारी रोको तो। जहाँ तक वेस्ट का ताल्लुक है, पुतिन के मिसकैलकुलेशन से नेटो में जो डिफरेंसेस थे वो खत्म हो गए हैं, नेटो बड़ा स्ट्रॉन्ग हो गया है। यूरोपियन यूनियन में डिफरेंसेस थे वो स्ट्रॉन्ग हो गया है। रशिया को लगता था कि वो हर हालत में नेटो को डिवाइड कर देगा, खास करके जर्मनी जो है बहुत बड़े पैमाने पर डिपेंडेंट था रशियन ऑयल एंड गैस के ऊपर, कुछ नहीं हो सका। बहुत ही बड़े पैमाने पर उसने रशिया को पूरी दुनिया में कंडेमनेशन हो रही है, रशिया बिल्कुल अलग थलग हो गया। रशिया की करेंसी डीवैल्यू हो गई है बाय 40%। उसके जितने भी अरबपति थे सारे के सारे अरबपति अगेंस्ट हो गए हैं, उसके पुतिन के अगेंस्ट हो गए, क्रेमलिन के अगेंस्ट हो गए और कह रहे हैं ये जो युद्ध है ये बेबुनियाद है, गलत है। रशिया के अंदर उनके जो मॉल्स हैं, स्टोर्स हैं, खाली होने शुरू हो गए हैं। लोगों के एटीएम में जाते हैं तो क्रेडिट कार्ड, डेबिट कार्ड नहीं काम कर रहे। रशिया में भी जो आम आदमी है उसकी क्वालिटी ऑफ लाइफ जो बड़ी बड़ी बदतर होती जा रही है। वहाँ के मीडिया के लोगों को बाय हंड्रेड्स अरेस्ट किया जा रहा है, क्योंकि मीडिया साफ तौर पे कह रहा है जो ये हो रहा है बड़ा शर्मनाक है, हम इससे सहमत नहीं है रशियन पीपल। सो जो सहमत नहीं हो, जो आवाज़ निकालते हैं उनको जेल में डाला जा रहा है। तो ये सब साफ तौर पे दर्शाता है कि जो इन्होंने किया है वो सही नहीं था। और अभी युद्ध कैसे खत्म करेंगे ये भी उनके फॉरेन मिनिस्टर और डिफेंस मिनिस्टर को भी नहीं पता।